થાકી ગયા હતા આપણા મહારાણા પ્રતાપ એટલે આપણા રાણા પુંજા બિલ કરીને ગયા અને એને સહાયતા કરી મતલબ એક વાયદો કીધો અને અમે યુદ્ધ અને અમે કંદા થી કંદો મળાવીને રાણા પુંજા બિલ અને હાથે લડ્યા પણ કેમ અણકને સંગઠન હતું અણકને બળ હતું તાકાત હતી તીર કામટા સબ લઈને લડ્યા પણ આજના જમાનામાં આપણે તીર કામટા બળ ને તાકાત લઈને ફરંગાત કિના હમો લડવા તીર કામટા તલવાર લઈને લડવું નહીં હે આજના જમાનામાં અગર આપણે લડવું હે તો આપણા શિક્ષા જરૂરી હે ભણવું જરૂરી હે આપણે પેન ને સોપડા લઈને લડવો એવો દાડો વેપાર એટલે આજના જમાનામાં આપણે ભણાઈ જરૂરી હે ના कि देखा देखी करवी આજના આ सब बहनों भी बैठी ही હું મારા વાગડી ભાષા જ બોલુંગા કેમ કે ભલે હું કી બી જાઉં મારા એક સિદ્ધાંત હે કે મારા જે બહેનો હું વેશ ભાષા બોલું મારી વાગડી અને તમને વાગડી લગભગ સમજાતી જ વેગા મારી ભાષા ભાઈ કેમ કે શું છે એ મને જરા ગુજરાતી નહીં આવતી એટલે પહેલા જ કહી દઉં તે બહેનન બી એવું હે કે દેખા દેખી વધારે વધી ગઈ હે મતલબ પડોશી ટીવી લીધું તો આપણે લઈ લો પડોશી ટીવી એ તો કદાચ નોકરી વાળા હોય કોઈ કામ ધંધા વાળા હોય તો આપણે સમૂહ લોન લઈને લઈ લો દેખા દેખી કમ કરવી છે ને યુવા હે અબાર યુવા છે આ બાંડને સાંભળી પછી ફરી મેં કે મહેશ કહેતો હતો એમ કે ફરી બાંડને દાદા મારું કામ હે કોમેડી કરવું હું આ જગામાં તો બોલું એ બી મારું મન જાણે પણ યુવા હે પહેલા વાળા અબાર યુવાન આપણે એમ કહો ભાઈ તમે દારૂ નથી પીઓ તો એ શું કહે કે આપણા બાપ દાદા બી પીતા હતા આપણે બી પીઓ શું હે એટલે ભાઈ પણ બાપ દાદા ખાવા પીવામાં ધ્યાન રાખતા હતા બાપ દાદા દેશી હરો પીતા હતા કે વણામાં ખાવા પીવા રાત્ર દાડો કામ કરતા હતા કે હાસી પીતા હોય કે નહીં પીતા મેં તો નહીં પીતા કેમ કે તું કીધો એમ પૂછે ક્યાં કોને પણ એ ખાવા પીવામાં ધ્યાન દીધા હતા અબારતા આપણા જે નોજવાન હી ઊંટી એવા ઠેકામાં એક કુરકુરે લઈ તો પછી આપણે કેમ ના લડી લેંગા એટલે ભાઈ આપણે ભણવાનું શિક્ષિત થવાનું અને નશા થકી ખૂબ દૂર રહેવાની જરૂર છે બાકી હું નાના મોડે વધારે વાત નહીં કરું જય જોહાર જય આદિવાસી જય સંવિધાન